નજર કરી આજના મુખ્ય સમાચારમાં વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। વડોદરાના ડેસર વિસ્તારમાં વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યા છે। ગ્રામજનોની ફરિયાદ અને વિકાસ કાર્યોમાં ગેરરીતિની શંકાને ધ્યાને લઈને જિલ્લા કક્ષાની તપાસ ટીમે અચાનક કાર્યવાહી કરી છે। મહત્વના દસ્તાવેજો ગાયબ હોવાની અને કાગળ પરના કામ જમીન પર ન હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે। આરટીઆઈ માહિતી અને અગાઉના લેખિત આવેદનોને આધારે ભ્રષ્ટાચારની શંકાને મજબૂત આધાર મળ્યો છે। રેકોર્ડ કબજે કરવાની કાર્યવાહી મામલે ગંભીર તપાસના તબક્કામાં લઈ ગઈ છે, જ્યારે અરજદારો સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। આ કાર્યવાહીથી વાંકાનેડા ગ્રામ પંચાયતમાં હલચલ જોવા મળી રહી છે। કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે, જ્યારે અરજદારો સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। તબક્કામાં લઈ ગઈ છે, જ્યારે અરજદારો સત્ય બહાર આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે।